હાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 1 ગણ સિદ્ધાંત ના પાર્ટ 2 માં અભ્યાસ કરવાનો છે. જેમાં પાર્ટ 2 માં આપણે સૌપ્રથમ જોશું ખાલી ગણ. યસ વિદ્યાર્થીઓ, ખાલી ગણમાં એની વ્યાખ્યા છે એવો કોઈ ગણ જેમાં એક પણ સભ્ય ન હોય તેને આપણે ખાલી ગણ તરીકે ઓળખશું, જેને તમારે આ સિમ્બોલથી ઓળખવાની રહેશે, જેને ફાઈ કહેવાય અંગ્રેજીમાં, પણ ગુજરાતીમાં તમે એને ફાઈ પણ કહી શકો અથવા ખાલી ગણ તરીકે ઓળખી શકો. એટલે વળી પાછી એક વાર બોલું છું, ખાલી ગણ એ કઈ નથી, કોઈ પણ ગણ માં એક પણ સભ્ય ન હોય તેવા ગણને આપણે ખાલી ગણ તરીકે ઓળખશું, જેને આપણે વ્યાખ્યાયિત કરીશું આ રીતે ફાઈ. અધરવાઇઝ તમે આમ પણ કહી શકો, જે બંને બાજુ આગળ પાછળ કરલી બ્રેકેટ અને કરલી બ્રેકેટ પ્રમાણે એ મૂલ્ય આવશે, જેથી કરીને આ તમે ખાલી ગણ તરીકે બતાવશો. ચલો તે રીતે એક નાનકડું તમને ઉદાહરણ આપું છું વિદ્યાર્થીઓ. ખાલી ગણ એટલે સમજો કે મેં ગણ લખું છું x z x belongs to પ્રકૃતિ, અને એ મૂલ્ય રહેશે સમજો કે 2 અને 3 ની વચ્ચે. વિદ્યાર્થીઓ નોંધ કેવું થાય, 2 અને 3 ની વચ્ચે પ્રાકૃતિક સંખ્યા. તો તમે જોઈ શકો છો તમારી પાસે 2 અને 3 ની વચ્ચે કોઈ પ્રાકૃતિક સંખ્યા છે? ના, નથી. એટલે એને કહીશું આપણે શું? ખાલી. આ રીતે તમે ખાલી ગણની વ્યાખ્યા અહીં દર્શાવી શકો. યસ, તે જ રીતે આપણે આગળ વધશું વ્યાખ્યા નંબર 2 પર, જે આગળ હશે. ચલો ખાલી ગણ પછી વિદ્યાર્થીઓ આપણે જોશું બે નાનકડી વ્યાખ્યા આવે છે, જેમાંની પહેલી વ્યાખ્યા છે શાંત ગણ, એટલે ફાઇનાઇટ સેટ, જેને તમે અંગ્રેજીમાં કહેશો. અને ત્યારબાદ એક છે અશાંત ગણ, એટલે ઇનફાઇનાઇટ ગણ, ઇનફાઇનાઇટ સેટમાં. તો પહેલા આપણે ફાઇનાઇટ સેટ જોશું, જે આપણે આ રીતે એનો અભ્યાસ કરીએ. શાંત ગણ ફાઇનાઇટ સેટ એટલે તમે જે ફાઇન્ડ કરી શકો વિદ્યાર્થીઓ, એને તમારે ફાઇનાઇટ સેટ તરીકે ઓળખવાના રહેશે. જેમ કે દાખલા તરીકે મેં ગણ લેમ છું x z x belongs to પ્રકૃતિ, 2 અને 3 ની 2 અને 5 ની વચ્ચે આવતી પ્રાકૃતિક સંખ્યા કઈ હશે? યસ, 2 3 4 5. વિદ્યાર્થી મિત્રો, એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ લખ્યું છે, એ મને બતાવે છે કે 2 નંબર અને 5 નંબર બંને ગણતરીમાં લેવાના છે. આ આપણે ફાઇન્ડ આઉટ કરીએ એટલે એને ફાઇનાઇટ સેટ કહેવાય, અથવા તો શાંત ગણ. એ જોશો ખાલી ગણ એને બી તમે શાંત ગણ તરીકે ઓળખી શકો, કારણ કે તમે એમાં કંઈ ફાઇન્ડ આઉટ કર્યું છે કે એક પણ સભ્ય નથી, એ પણ તમારે ગણતરી શામાં લેવાની? શાંત ગણમાં. હવે હું કહું છું અશાંત ગણ. અશાંત ગણ એ કંઈ નથી, તમે દાખલા તરીકે એક આવી રીતે સમજી શકો કે ગણ b મેં કહ્યું છે કે x z x એ 3 નો ગુણક. 3 ના ગુણક કેટલા હોય? યસ, 3 × 3 3 × 6 3 × 9 3 × 12. હવે જ્યાં જ કરશે ક્યાં સુધી? અનંત ગણ સુધી. એટલે એને તમારે ઇનફાઇનાઇટ સેટ તરીકે ઓળખવાનો રહેશે. એક બીજો એક્ઝામ્પલ આપું છું. સમજો કે ગણ c અહીંયા મેં લખું છું 2n, ધારો કે, અને n belongs to પ્રકૃતિ. આ બી ઇનફાઇનાઇટ સેટમાં જ જશે, કારણ કે તમે n ની જગ્યાએ કિંમત મૂકશો પ્રકૃતિ, જેમ કે 1 2 3 4 ક્યાં સુધી મૂકશું? અનંત ગણ સુધી. એટલા માટે વિદ્યાર્થીઓ આને તમારે શામાં ગણવાનું? ઇનફાઇનાઇટ સેટ. મતલબ આપણે એનો પર્ટિક્યુલર ફાઇન્ડ નથી કરી શકતા તેવા ગણમાં આનો ઉલ્લેખ કરશું. અને આ જે ખાલી ગણ છે અથવા આવી રીતે ગણાયેલા સભ્યો, જેને તમારે શામાં ગણવાના છે? યસ, ડેફિનેટલી એને આપણે શાંત ગણમાં જોશું. ચલો વિદ્યાર્થીઓ, આપણે હમણાં વ્યાખ્યા જોઈ ગયા ખાલી ગણ, શાંત ગણ અને અશાંત ગણ. હવે આપણે એક લગતું ઉદાહરણ આવે છે, ઉદાહરણ 6. ઓળખો કે શાંત છે કે અશાંત છે. એકદમ ઈઝી. મેં બધા પ્રશ્નો એકસાથે વિદ્યાર્થીઓ લખી દીધા છે, જેથી કરીને આપણે લખવામાં ટાઈમ ના બગડે. તમારે એક એક ક્વેશ્ચન લખવાનો છે. ચલો પહેલો બતાવું છું પ્રાકૃતિક સંખ્યા, પણ x - 1 x - 2 =
0 તો આપણે વારાફરતી અને 0 લેશું અને ચેક કરશું આ x બરાબર એ પ્રાકૃતિક સંખ્યા છે તો હા તે પ્રમાણે x બરાબર 2 એ બી પ્રાકૃતિક સંખ્યા છે ચેક કરી લો તો હા એનો મતલબ એવો થયો કે તમે ગણ એ ફાઇન્ડ આઉટ કરી નાખ્યો એટલે એને ફાઇનાઇટ સેટ કહેવાય ફાઇનાઇટ સેટ કહેવાય અથવા તો શું કહેવાય એને શાંત ગણ યસ માટે લખી દેવાનું તે શાંત ગણ છે આ રીતે તમારો પહેલો પ્રશ્ન એકદમ હેપીલી કમ્પ્લીટ થશે ચલો હવે સેકન્ડ રીત કરીએ પ્રાકૃતિક સંખ્યા પણ x બરાબર 4 વિદ્યાર્થીઓ અહીંયા સ્ક્વેર રૂટ તમારે લેવાનું છે 4 નું સ્ક્વેર રૂટ કેટલું થાય બરાબર એટલે x બરાબર આવશે ±2 પણ મને કેવું જોઈએ છે યસ ઓન્લી પ્રાકૃતિક સંખ્યા માટે મેં ગણ b લખીશ ખાલી 2 જે વળી પાછું લખશું આપણે શું જે શાંત ગણ છે વિદ્યાર્થીઓ ખાલી ગણ બીજી પણ આવશે ને તો પણ તમારે એને શાંત ગણમાં જ ગણવાનું છે કારણ કે શાંત ગણનો મીનિંગ જ એ થાય કે તમે કોઈ સભ્ય ફાઇન્ડ આઉટ કર્યા ભલે ને પછી અશક્ય હોય સભ્ય ખાલી ગણ બી હોય તો ચલો ત્રીજો પ્રશ્ન પ્રાકૃતિક સંખ્યા માટે પૂછે છે 2x - 1 = 0 તો વિદ્યાર્થીઓ આમાંથી આપણે x નું મૂલ્ય કાઢી નાખીએ 1/2 અને જો એ આવે છે એમાં તો ના નથી આવતું ઇટ મીન્સ નોટ બિલોંગ્સ ટુ આ મૂલ્યનું સત્ય નથી માટે મેં c લખી દેવાશું ખાલી ગણ પણ પાછું એ જ બોલું છું ખાલી ગણ શામાં આવશે શાંત ગણમાં છે શાંત ગણ છે અથવા તમે એને સમજી શકો ફાઇનાઇટ સેટ છે યસ તમે કોઈ ગણ ફાઇન્ડ આઉટ કર્યો તેવા સભ્યોને ખાલી ગણમાં ગણવાના રહેશે ત્યારબાદ જઈએ ચોથો પ્રશ્ન પ્રાકૃતિક સંખ્યા પણ x એ અવિભાજ્ય સંખ્યા છે તો વિદ્યાર્થીઓ તમને ખ્યાલ હોય તો પ્રાકૃતિક સંખ્યામાં બહુ બધી સંખ્યા હોય પણ એમાંથી અવિભાજ્ય સંખ્યા કઈ હા જે ભાગી ના શકાય પોતે 1 થી ભગાશે એના નંબરથી એટલે 2 3 5 7 11 ક્યાં સુધી ઇનફાઇનાઇટ સુધી માટે આ ગણ શું કહેશું યસ અને અશાંત ગણ કહેશું मतलब लिमिटेड नंबर्स નથી આમાં ચાલ્યા જ કરશે આગળ ને આગળ અને લાસ્ટ પાંચમો સમ પ્રાકૃતિક સંખ્યા જ્યાં x યુગ્મ સંખ્યા છે વિદ્યાર્થીઓ આવી તમને ખ્યાલ જ છે યુગ્મ સંખ્યા 2 4 6 8 એ બી ઇનફાઇનાઇટ સુધી જશે માટે આ ગણ પણ શું કહીશ અશાંત ગણ છે યસ આ રીતે તમે આ ઉદાહરણ સોલ્યુશન્સ બહુ ઈઝીલી સમજી શકો છો પાછળ રિપીટ કરું છું અહીંયા મોસ્ટલી વિદ્યાર્થીની મિસ્ટેક થાય છે ખાલી ગણ ને એ સમજે સામા અશાંત ગણ નહીં તમારે ખાલી ગણ સામા સમજવાનું શાંત ગણ ને એ રીતે તમે આ રીતે સોલ્યુશન જોશો આ રીતે ઇનફાઇનાઇટ કરતા હોય ડોટ કન્ટિન્યુ તો તમારે એને ઇનફાઇનાઇટ એટલે અશાંત ગણ તરીકે વિદ્યાર્થી મિત્રો ઓળખવાના રહેશે ચલો વિદ્યાર્થીઓ એકવાર પાછું રિપીટ કરું છું આપણે આજે સૌપ્રથમ જોયું ખાલી ગણ જેમાં એક પણ સભ્ય ન હોય ત્યારબાદ આપણે બે વ્યાખ્યા હમણાં આપણે પૂરી કરી શાંત ગણ અને અશાંત ગણ હવે ચોથી વ્યાખ્યા આવે છે સમાન ગણ અને તેને લગતા એક નાનકડું ઉદાહરણ છે એટલે વિદ્યાર્થી મિત્રો આમાં પણ મેં વ્યાખ્યા સાથે એક પ્રશ્ન સાથે લખી દીધો છે પહેલા આપણે સૌપ્રથમ જોશું સમાન ગણ સમાન ગણ એટલે એવો ગણ કે જેના બંને સભ્યો a અને b સમાન હશે તેવા ગણને તમારે સમાન ગણ તરીકે ઓળખવાના છે ધારો કે અને વ્યાખ્યા આ રીતે દર્શાવું છું ધારો કે ગણ a ના તમામ સભ્યો ગણ b ના તમામ સભ્યો જેવા હોય તો પાક્કું તમે કહી શકો a બરાબર b અથવા આની બીજી વ્યાખ્યા પણ છે જે તમને લઈ આવું છું જો a ઉગડ b એટલે અને ઉગડ કેવો ઉગડ મીન્સ એના બધા સભ્યો b માં આવેલા છે અને b ના બધા સભ્યો a માં આવેલા છે આ રીતે b ઉગડ તો તમારે પાક્કું નક્કી કરી લેવાનું કે a અને b બંને શું હશે સમાન દાખલા તરીકે મેં તમને દાખલા તરીકે બતાવું છું a સમજો 1 2 3 4
તો બીના સભ્યોથી એ જ હશે 1 2 3 4. હા, ઓર્ડર આગળ પાછળ હોઈ શકે, જેમ કે 4 2 1 3 અથવા 4 3 1 2 અથવા 1 2 4 3 કોઈ પણ આ બંને સભ્યો સેમ હશે તો જ તમે કહી શકો A ઉપગણ B અને B ઉપગણ A. તો તમારો આન્સર રહેશે શું? A બરાબર B. યસ, આને આપણે કહીશું સમાન ગણ. અને હવે એને લગતો એક પ્રશ્ન છે જે ઓલરેડી મેં લખ્યો જ છે પ્રશ્ન. ઉદાહરણ નંબર 7. આપેલ 5 ગણમાંથી ઓળખો કે કયો ગણ સમાન છે. તો પહેલા તો આપણે ગણને ડિક્લેર કરી દઈએ. તમને ગણ એ આપેલો છે 0. ગણ બી 15 થી મોટી સંખ્યા અને 5 થી નાની સંખ્યા. વિદ્યાર્થી મિત્રો વિચારી લો એ કઈ હશે? 15 થી મોટી અને 5 થી નાની. યસ, એવી કોઈ સંખ્યા નથી. એટલે એ શું આવશે? ખાલી ગણ. ખાલી ગણ એટલે એક પણ સભ્ય નથી. ત્રીજું સી. આની ગણતરી કરશું તો તમે સીધું જ આને સોલ્વ કરજો એટલે x બરાબર શું મળશે? 5. માટે ગણ સી મળશે તમારો એક્ઝેક્ટલી એક જ સભ્ય જેને એકાકી ગણ કહીશું 5. ત્યારબાદ આવે છે ડી ઓપ્શન્સ. x² બરાબર 25. એને જરા સોલ્વ કરીએ તો x આવશે કેટલું? યસ, ડેફિનેટલી ± 5. એટલે ગણ ડી તમારો મળશે એક તો -5 અને એક તો +5. અને છેલ્લું ઈ એવો ઘનપૂર્ણાંક જે આના અવયવના બીજ હોય. તો વિદ્યાર્થી મિત્રો 15 નો અવયવ કરો મારે 2 જોઈએ. યસ, 5 * 3 જેમાં -2 એટલે અહીં -5 અને અહીંયા +3 લખીશ. એટલે આનો અવયવ પડશે -5x + 3x - 15. કોમન લઈ લેશું. આ પ્રમાણે તમને જોવા મળશે તમારા 2 અવયવ. એક આવશે x - 5 બીજું આવશે x + 3. વિદ્યાર્થી 2 અવયવ તમે છૂટા પાડી શકો તો ડેફિનેટલી તમને પહેલો આન્સર મળશે 5 અને અહીંયા મળશે કેટલું? -3. પણ ક્વેશ્ચન વાંચો, ધન પૂર્ણાંક કીધો છે એટલે તમે આને તો લઈ નહીં શકો. આ તો ધન પૂર્ણાંક નથી ને. યસ, ખાલી 5 આવશે. એટલે તમારો ગણ ઈ બની ગયો કેટલો? ફક્ત 5. હવે તમે ચેક કરો તમારો ક્વેશ્ચન કયા ગણ સાથે સમાન છે. તો a ના જેટલું કોઈ આવ્યું? ના, નથી આવ્યું. b જેવું કોઈ આવ્યું? નથી આવ્યું. c છે જો 5. e પણ 5. એટલે આ બે સમાન ગણ આવશે. પછી d કોઈ સાથે મેચિંગ નથી. એટલે ફાઇનલી મેં લખીશ મારો લાસ્ટ આન્સર. માટે શું? છેલ્લો આન્સર લેશે આપણો જે c છે અને e ગણ એ બંને ગણ આપવા માટે રહેશે કેટલા? એકમેકના ઉપગણ. એટલે c ઉપગણ e તથા e ઉપગણ c. માટે હું કહી શકું કે e બરાબર c ગણ અથવા c બરાબર e ગણ. નહીં, આ બે ગણ આપણા માટે વિદ્યાર્થીઓ સેમ રહેશે અને આ આપણો ફાઇનલ આન્સર રહેશે. ચલો, તે પ્રમાણે ઉદાહરણ 7 પછી એક હજુ પ્રશ્ન છે ઉદાહરણ 8. સમાન ગણ ઓળખો. એના બે પ્રશ્નો છે, પહેલો અને બીજો. વિદ્યાર્થીઓ બંને એક સાથે તમને સમજાવવાનું છે એટલે બંને એક સાથે ક્વેશ્ચન લખી દીધા છે. પહેલા પ્રશ્નમાં કીધું છે કે એલો શબ્દમાં આવતા અક્ષરનો ગણ એટલે તમારો ગણ x. એલો માંથી a l પાછો એ લઈશ કારણ કે રિપીટ થઈ જશે o y. અને એ જ રીતે ગણ b તો તમે ઓળખશો વિદ્યાર્થીઓ તો એ આવશે લોયલ. એટલે l o y a પાછો એલ ના લખાય. હવે ચેક કરો બંને સેમ છે. તો હા, a સેમ છે, l સેમ છે, o સેમ છે, y સેમ છે. પાક્કું તમે કહી શકો કે ગણ x ઉપગણ ગણ b અને આપો ગણ b ઉપગણ પણ ગણ x. અને પાક્કું x બરાબર બધી તમે કહી શકો જે આ બંને ગણને વ્યાખ્યા તરીકે ઓળખશે તો સમાન ગણ બનશે. યસ વિદ્યાર્થી, બધા ઘટક એના સમાન બનવા જોઈએ. ચાલો, એ પ્રમાણે આગળ વધીએ. એ જ ઉદાહરણનો બીજો પ્રશ્ન. n belongs to z પૂર્ણાંક અને n² ≤ 4. તો આપણે પહેલા આને ઉલ્લેખ કરશું પૂર્ણાંક ગણનો. તો પૂર્ણાંક ગણના સભ્યો કયા હોય? યસ, 0 ± 1 ± 2 ± 3 આ પ્રમાણે.
યસ ડેફિનેટલી એ તમને સત્ય બતાવશે. એ પ્રમાણે આગળ જો હું પ્લસ માઇનસ 1 લઈ લઉં તો અને પણ ચેક કરીશ શું થાય 1 નો વર્ગ અને -1 નો વર્ગ 1 જ થશે. એ પણ આવશે સત્ય. એ જ રીતે આગળ વધો n બરાબર ±2. તો સિમિલરલી વિદ્યાર્થીઓ આ રીતે તમે લખશો તો તમને એ પણ 4 4 સત્ય બતાવશે. હવે સત્ય નહીં બતાવશે. હવે જો તમે કિંમત મૂકવા જશો તો 9 થઈ જશે. તો પણ એક કેસ દર્શાવો n2 ≤ 4 અહીંયા ±3 જે આવશે 9 ≤ 4 જે મારો આન્સર રહેશે અસત્ય. મતલબ પાક્કું વિદ્યાર્થીઓ આમાં ગણ એના સભ્યો નક્કી થઈ ગયા જેને આ પ્રમાણે અહીં દર્શાવું છું. ત્યારબાદ આપણે બીજી ગણતરી કરશું. એટલા બધા સભ્યોને તમે અહીંયા લઈ આવશો તો ગણ એ બનશે આપણો કેટલો 0 1 -1 2 -2. આ રીતે તમે સભ્યો દર્શાવી શકો. ત્યારબાદ આપણે લઈશું ગણ બી. ચાલો ગણ બીમાં શું હતું belongs to R અને એના અવયવ હતા x² - 3x + 2 = 0. હા વિદ્યાર્થીઓ આની વાત કરું છું. આ જે બી છે હવે એને લઈ આવશું. 2 ના અવયવ પાડીશ 3 લાવવા માટે ડેફિનેટલી તમને ખબર જ છે 2x અને 1x એટલે એક કોમન નીકળશે x - 2. સિમિલરલી અહીંયા x - 2 એટલે એક અવયવ આવશે x - 2 x - 1. અહીં ચેક કરી લો આ બે આન્સર તમારા ગણ બી ના આવ્યા 1 અને 2. આપણો ટાર્ગેટ શું હતો સમાન છે કે અસમાન એ ઓળખવાનું. તો જોઈ લો આના સભ્યો સેમ આવ્યા બટુ ના બધા સેમ નથી એટલે આપણે કહી શકશું કે માટે a ગણ b પાકું એના બધા સભ્યો બીમાં છે ના બીના બધા સભ્યો એમાં છે તો હા બી ગણે બંને સાચું હોવું જોઈએ. માટે a ≠ b હું કહી શકું કે a અને b સમાન નથી. આ રીતે તમે આખું સોલ્યુશન વિદ્યાર્થીઓ એકવાર ગણ એ દર્શાવીને અને એકવાર ગણ બી દર્શાવીને ચેક કરી શકો. આ વ્યાખ્યા પાછી રિપીટ કરું છું. એના બધા સભ્યો b માં હોવા જોઈએ અને b ના બધા સભ્યો શામાં હોવા જોઈએ a માં. તો જ તમે કહી શકો એકવાર. કોઈ પણ એક ખોટું આવે તો તમે a બરાબર b ના કહી શકો. એટલા માટે a ≠ b ને લખ્યું છે. ચલો આ ઉદાહરણ પછી વિદ્યાર્થીઓ આપણે સ્ટાર્ટ કરશું સ્વાધ્યાય જે છે સ્વાધ્યાય 1.2 નો પહેલો ક્વેશ્ચન. વિદ્યાર્થીઓ મેં તમને જે ટોપિક શીખવી ગયો એકવાર પાછું રિપીટ કરું છું. પહેલા આપણે શીખ્યા ખાલી ગણ, પછી જોયું આપણે શાંત અને અશાંત ગણ અને સમાન ગણ. તેને લગતો આપણું નાનકડું સ્વાધ્યાય છે. આપણે ગણમાંથી ખાલી ગણમાં એમાં પહેલો પ્રશ્ન x such that x એ બે વડે વિભાજ્ય હોય અને અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. એવી કોઈ સંખ્યા જ નથી જે બે વડે વિભાજ્ય હોય અને અયુગ્મ પણ હોય. એટલે તમે ગણ એ શું લખશો યસ ખાલી ગણ જે આન્સર તરીકે લખશું ખાલી ગણ છે. સેકન્ડ યુગ્મ અવિભાજ્ય સંખ્યા. વિદ્યાર્થીઓ તમને યાદ હોય તો યુગ્મ બી હોય અને અવિભાજ્ય બી હોય એવી એક જ સંખ્યા છે કઈ 2. યસ આને તમે એકાકી ગણ કહી શકો. શું જે એકાકી ગણ છે પણ ખાલી ગણ તો નથી ને. યસ તે ખાલી ગણ નથી. આવું તમે વિદ્યાર્થીઓ સમજી શકો. ત્યારબાદ સીમા 5 થી નાની સંખ્યા અને 7 થી મોટી સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા બંનેને કોમન હોય એ બોલવાની એવી કોઈ જ નથી જેને તમે ખાલી ગણ કહી શકો. આ રીતે ખાલી ગણ છે. અને ચોથો પ્રશ્ન y એ બે સમાંતર રેખા વચ્ચેનું સામાન્ય બિંદુ. વિદ્યાર્થીઓ બે સમાંતર રેખા એટલે આવી રીતે સમજો. આ એક રેખા સમજો L1 સમજો L2 અને બેની વચ્ચે કોમન બિંદુ કોઈ હોય ના કદાપી ના હોય. આનું જે બિંદુ હોય તો આનું બી અલગ જ હશે. એટલે આના વચ્ચે સમાંતર રેખાનું સામાન્ય બિંદુ ના આવશે. એટલે તમારો ગણ બી નક્કી થશે કેટલો ખાલી ગણ. યસ જે ખાલી ગણ છે. કેમ લખ્યું આવું? કારણ કે એક બી બિંદુ એવું નથી કે બંનેમાં કોમન હોય. આપણે સામાન્ય બિંદુ લાવવાનું હોય. એટલા માટે અહીંયા આપણે
આ દાખલો પૂર્ણ કરશું. ચલો સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન કમ્પ્લીટ થયો. ત્યારબાદ આપણે વધશું પ્રશ્ન નંબર 2 પર, જેનું હેડિંગ છે શાંત અથવા અશાંત ગુણો ઓળખો. વિદ્યાર્થીઓ આપણે સમજાઈ ગયો છે તમને, એકદમ સરળ છે. એના આપણી પાસે 5 પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન, એક વર્ષમાં આવતા તમામ મહિનાઓનો ગણો. એ બધાને ખબર જ છે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ થી લઈને છેલ્લું ક્યાં સુધી, નવેમ્બર અને ડિસેમ્બર. તો આ ગણ શાંત ગણ છે, કારણ કે તમે એના સભ્યો ફાઇન્ડ આઉટ કરી શકીએ માટે લખવાનું તે કયો ગણ છે? યસ, જે શાંત ગણ તરીકે મેં આને ઓળખી કાઢીશ. આગળ 1 2 3 પછી આગળ વધ્યા જ કરે છે. ક્યાં સુધી વધે છે? ઇન્ફિનિટી સુધી. એટલે આને આપણે કહીશું શું? તે અશાંત ગણ છે, કારણ કે આ નંબર કશે બી અટકતા નથી, આગળ ને આગળ વધુ ને વધુ જયા જ કરે છે. સી 1 થી લઈને 100 પછી નથી જતા, એટલે આને તમે શું કહીશું? તે શાંત ગણ છે. અથવા તમે એને અંગ્રેજી શબ્દનો યુઝ કરી શકો, ઇટ ઇઝ અ ફાઇનાઇટ સેટ. અને આ ઇનફાઇનાઇટ, એટલે આગળ ને આગળ વધુ ને વધુ વધ્યા જ કરે. ચાલો ચોથા પર જાઉં છું. x such that x 100 કરતા મોટી ધન પૂર્ણાંક સંખ્યા. વિદ્યાર્થી 100 કરતા મોટી ધન પૂર્ણાંક સંખ્યા જો તમારા માઇન્ડમાં આવતી હોય તો 101 આવશે, 102 આવશે, 103 આવશે, તો ક્યાં સુધી? તો બહુ બધી. માટે આને પણ આપણે કહીશું શું? તે અશાંત ગણ છે. આ રીતે મેં આનો ઉલ્લેખ કરું છું. અને છેલ્લો પાંચમો e x such that x એ 99 ની નાની અવિભાજ્ય સંખ્યા. યસ વિદ્યાર્થીઓ, અવિભાજ્ય સંખ્યા તમને ખ્યાલ હોય તો 2 3 5 7 99 થી પહેલી એટલે 98 ડિવાઈડ થાય, 97 ડિવાઈડ થાય, 96 બી થાય. 97 હજી નથી થતી. યસ, તમે 97 નો સ્ટોપ કરશો. એટલે આ બધી સંખ્યા કેટલી છે? લિમિટેડ છે. માટે એને આપણે સામે કરીશું યસ. માટે તે અશાંત ગણ છે કે શાંત ગણ છે? સોરી, એ શાંત ગણ છે. યસ, આ રીતે મેં આનો ઉલ્લેખ કરી શકું. અને આ વિદ્યાર્થીઓ આ આપણું ખાલી ગણ અને શાંત અને અશાંત ગણને લગતા ક્વેશ્ચન્સ અહીંયા પૂર્ણ થાય છે. ચલો ત્યારબાદ આપણે જશું ક્વેશ્ચન નંબર 3 પર. 5 ક્વેશ્ચન છે, શાંત અને અશાંત ગણ ઓળખો. પણ આમાં થોડું જ્યોમેટ્રિકલ ક્વેશ્ચન્સ પણ છે. એવી બધી જ રેખાઓ x અક્ષને સમાંતર હોય. વિદ્યાર્થીઓ આ રીતે તમને અક્ષ ખબર છે? x અક્ષ, y અક્ષ. હવે કેટલી રેખા x અક્ષને સમાંતર હોય? તો યસ, બહુ બધી. આ બધી રેખાઓ ને તમે x અક્ષને સમાંતર સમજી શકો. એટલે એ પર્ટિક્યુલર એક રેખા નથી. યસ, માટે આપણે લખશું શું? તે અશાંત ગણ છે. તમારે સાઈડમાં આકૃતિ દર્શાવી છે. સેકન્ડ, અંગ્રેજી મૂળાક્ષરનો સમૂહ. એ તો ફિક્સ જ છે. a b c d x y અને z. એટલે પાક્કું એ શું આવશે? યસ, માટે તે શાંત ગણ છે. આવું મેં વિદ્યાર્થી મિત્રો ઓળખી શકું. ત્યારબાદ બીજો પ્રશ્ન, 5 નો ગુણક તેવી સંખ્યાઓનો સમૂહ. 5 નો ગુણક એટલે 5 * 5 પછી ગુણ્યા 2 10 15 20 આવું ચાલ્યા જ કરશે. તો શું આવશે? યસ, માટે તે અશાંત ગણ છે. યસ વિદ્યાર્થી, આ રીતે તમે આનો ઉલ્લેખ કરી શકો છો. ચાલો પૃથ્વી પર વસતા જીવિત પ્રાણીઓનો સમૂહ. તો જીવિત પ્રાણીઓનો સમૂહ તો બહુ બધો છે, પણ તમે ગણી તો શકો જ નહીં. યસ, તેના ગણી શકાય. જીવિત પ્રાણીઓનો સમૂહ એ આપણા આવશે શાંત ગણ. તો આપણે તેને ગણતરી કરવા બેસીએ તો ગણતરી કરી શકાય, એનો સમૂહ બની શકે, એટલે એને શાંત ગણમાં લીધા છે. અને એ શિરોજીવ ઉપબિંદુમાંથી પસાર થતો વર્તુળનો સમૂહ. તો વિદ્યાર્થીઓ આ આપણું એક ઉપબિંદુ છે, એમાંથી પસાર થતું વર્તુળ માની લો મેં ડ્રો કર્યું, પણ એવું કોઈ જરૂરી નથી કે આ જ એક વર્તુળ હોય. એવા તો બહુ બધા અસંખ્ય વર્તુળો તમે ડ્રો કરી શકો આ રીતે. અમે ખાલી પર્ટિક્યુલર એક્ઝામ્પલ માટે આવ્યા છે. એટલે આ બધા વર્તુળો હજુ બીજા બી હશે, એ બધા શું આવશે? જે અનંત છે. એટલે એ આન્સર શું આવશે? અશાંત ગણ તરીકે તમે
દર્શાવી શકો. આકૃતિ તમારે સાઈડમાં ડ્રો કરવાની રહેશે અને આમાં બી તમારે આકૃતિને ડ્રો કરવાની રહેશે. ચાલો ત્યારબાદ આપણે જઈએ પ્રશ્ન નંબર 4. એમાં પૂછ્યું છે આપણને a બરાબર b ઓળખો. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે બે ગણને સમાન છે કે નહીં એટલું જ આપણે ઓળખવાનું રહેશે. એમાં પહેલો પ્રશ્ન ABCD આમાં છે a છે, yes, b પણ છે, c પણ છે, d પણ છે. પાક્કું થયું. એના બધા સભ્યો d માં છે એટલે અહીં લખીશ a ઉપગણ d તથા b ઉપગણ a. અને તમારે બધા સભ્યો છે એવું સમજવાનું માટે તમે કહી શકો કે a બરાબર b અહીંયા પાક્કું રહેશે. સેકન્ડ જોઈએ 4 8 12 16. 4 8 12 નથી, 16 છે એટલે 18 છે એટલે આનો એક સભ્ય આમાં નથી એટલે 12 નોટ બિલોંગ્સ ટુ b માટે પાક્કું a નોટ ઉપગણ b. તથા આનો એક સભ્ય આમાં નથી 18 નોટ બિલોંગ્સ ટુ a માટે b નોટ ઉપગણ a માટે ફાઇનલી હું કહી શકું a નોટ ઇક્વલ b. એ બંને સમાન થશે જ નહીં. 2 4 6 8 10 અહીંયા યુગ્મ ધનપૂર્ણાંક જે 10 થી નાના હોય એટલે વિદ્યાર્થી મિત્રો 10 થી નાના યુગ્મ ધનપૂર્ણાંક 2 4 6 8 એ 10 થી લઈશ કારણ કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે તો 10 નંબર લેવાનો. હવે ચેક કરો આ નંબર સેમ છે તો હા સેમ છે એટલે a બરાબર b પાક્કું. અને છેલ્લું 10 નો ગુણાંક વિદ્યાર્થી મિત્રો 10 નો ગુણાંક 10 20 30 40 આમ ચાલ્યા જ કરશે ને એ તમે આની સાથે ચેક કરી શકો. 10 છે પણ 15 આમાં નથી. અહીં તમે જોઈ શકો આ બંને પણ સમાન છે જ નહીં કારણ કે બધા સભ્યો એક્ઝેક્ટ ઇક્વલ તો છે જ નહીં. એટલા માટે હું આનો આન્સર ઉલ્લેખ કરીશ કેટલો એ નોટ ઇક્વલ b. વિદ્યાર્થી મિત્રો પાછું કેમ છું ક્યારે ઇક્વલ કહેવાનું એના બધા સભ્યો b માં આવેલા હોય અને b ના બધા સભ્યો a માં આવેલા હોય તો જ તમે કહી શકો કે a ઇક્વલ b જે આ પ્રમાણે આ આખા પ્રશ્નનો ઉત્તર હશે. ચલો જો એક ક્વેશ્ચન છે આ રીતે વિદ્યાર્થીઓ એમાં ઓળખવાનું છે સમાન ગણ. પ્રશ્ન કંઈક આ રીતના છે a છે 2 3 પણ b છે x² + 5x + 6 જેના b જ હોય. તો વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે b વિશે વિચાર કરીએ તો 6 ના અવયવ 5 લાવવાના છે તો આપણી પાસે 6 * 6 અવયવ પડે અથવા તો 2 * 3 પડે. આપણે કયો લઈશું યસ 3 * 2 લઈશું x² + 3x + 2x આ યુનિયનનો ઉલ્લેખ કરું છું જેમાં કોમન આવશે x + 3 2 કોમન આવશે x + 3. તમે જોઈ શકો છો આ બેની વચ્ચે કોમનમાં અવયવ પડ્યા x + 3 ત્યારબાદ x + 2 એટલે પાક્કું એક આવશે તમારો આન્સર -3 અને એક આવશે -2 એટલે તમારો ગણ b નક્કી થઈ ગયો વિદ્યાર્થીઓ -3 -2. આ ગણતરી તમારે સાઈડમાં દર્શાવવાની રહેશે એક્ઝામમાં ત્યારબાદ જ આ લખવાનું. હવે જો આ બંને સેમ છે તો ના નથી માટે a નોટ ઉપગણ d તથા b નોટ ઉપગણ a માટે હું કહી શકું કે a અને b સમાન નથી. યસ એ સમાન ગણો નથી. આવી રીતે મેં મારો પહેલો પ્રશ્ન અહીં પૂર્ણ કરું છું. ત્યારબાદ આગળ જઈએ પ્રશ્ન નંબર 2 તો 2 માં છે ફોલો શબ્દમાં આવતા મૂળાક્ષરો એટલે ફોલો શબ્દમાં આવતા મૂળાક્ષરોમાં આમાંથી તમારે આ રીતના ઓળખવાના રહેશે f o l પાછળ લખીશ પછી o એ પણ નહીં લખીશ w લખવું પડશે. યસ એ જ પ્રમાણે અહીંયા જુઓ તમે વોલ શબ્દમાં આવતા મૂળાક્ષરના સ્વરૂપ જે રહેશે w o l અને f. હવે તમે ચેક કરો બંને સેમ છે f અવેલેબલ o l અવેલેબલ w અવેલેબલ. યસ માટે હું કહી શકું કે અહીંયા પણ a ઉપગણ d તથા b ઉપગણ a છે માટે હું લખીશ a બરાબર b જે સમાન ગણો છે. આ રીતે મેં આનો ઉલ્લેખ કરી શકું. વિદ્યાર્થીઓ આ પ્રશ્ન પરીક્ષાલક્ષી આઈએમપી કહેવાય કારણ કે આમાં તમારે અલગથી ગણ બનાવવા પડે આપેલા યાદીની રીતથી અને પછી તમારે કમ્પેર કરવું પડે. એટલા માટે આ રીતના પ્રશ્નો પરીક્ષામાં આવવાના ચાન્સીસ ખરા.
चलो આગળ વધીએ ધીરે ધીરે ક્વેશ્ચન નંબર 6 જે આ પ્રશ્નનો સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન છે વિદ્યાર્થીઓ સમાન ગણો પણ આપ્યા છે તમને a થી લઈને h તમે અલગ અલગ વારાફરતી તમને સમજાવીશ પહેલા a થી ચેક કરાવીશ b c d e f g અને છેલ્લે h આ રીતે તમે જોશો તો તમને એકદમ સિમ્પલ રીતે ખબર પડી જશે પહેલું જો a અને b સેમ છે તો ના એટલે આપણે અહીંથી સ્ટાર્ટ કરશું અહીં a નોટ ઇક્વલ પછી a થી c ચેક કરશું 2 4 8 ના સેમ નથી a નોટ ઇક્વલ c પછી a થી d ચેક કરો ના એ પણ સેમ નથી પછી a થી જજો હા કે e ના એ પણ સેમ નથી ત્યારબાદ a થી f ના એ પણ સેમ નથી પછી a થી g એ પણ નથી અને છેલ્લું a થી h એ પણ સેમ નથી એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું એક આખી સિરીઝ મારી ચેક થઈ હવે હું b થી ચાલુ કરીશ રિવર્સ થી જઈશ સામે જઈશ b થી c b થી d e થી a ચલો b અને c સેમ છે તો ના હવે હું સેકન્ડ સોલ્વ કરું છું b નોટ ઇક્વલ ટુ c પછી b થી d યસ સેમ છે જો 1 2 3 4 3 1 4 2 ભલે ઓર્ડર આગળ પાછળ હોય પણ એ સેમ આવી શકે એટલે તમારો અહીં આવશે b ઇક્વલ ટુ d આ થઈ ગયું પછી b થી e ના નથી સેમ પછી b થી f એ પણ સેમ નથી આગળ b થી g એ પણ સેમ નથી અને છેલ્લું b થી h એ પણ સેમ નથી એટલે આપણને ખાલી સફળતા અહીંયા મળી છે d ઇક્વલ ટુ d હવે હું ચેક કરીશ c આને જઈશ તથા c નોટ ઇક્વલ ટુ જોઈ લો c અને d સેમ છે તો ના પછી c નોટ ઇક્વલ ટુ આપું જો e એ પણ સેમ નથી નેક્સ્ટ c નોટ ઇક્વલ ટુ f એ પણ સેમ નથી g એ પણ સેમ નથી અને h એ પણ સેમ નથી એટલે આમાં આપણે એક પણ સફળતા નથી મળી એક સફળતા એટલે સમાન ગણો હવે હું d થી ચાલુ કરું છું વિદ્યાર્થી તમારા બધા કેસ દર્શાવો પડે d અને e સેમ છે ના કોઈ પણ સેમ નથી એટલે d થી e સેમ નથી d થી f સેમ નથી g પણ સેમ નથી અને h પણ સેમ નથી હવે હું નંબર લઉં છું માનો તો નો e અને g તો સેમ છે બાકીના બધા અસમાન છે એટલે એ લખીશ ને તો કે નેક્સ્ટ e નોટ ઇક્વલ ટુ f e નોટ ઇક્વલ ટુ g હવે લખશે ચાલશે ના અહીંયા તમારે ઇક્વલ લખવું પડશે યસ પછી e નોટ ઇક્વલ ટુ h અહીંયા આવવું થશે એટલે e થી f નોટ ઇક્વલ e થી g ઇક્વલ અને e થી h નોટ ઇક્વલ હવે હું f થી ચાલુ કરું છું એમાં આવશે f નોટ ઇક્વલ આખું કોઈ પણ નથી સમાન એટલે f નોટ ઇક્વલ ટુ g અને f નોટ ઇક્વલ ટુ h અને ત્યારબાદ અંતિમ સ્થાન છેલ્લું g અને h એ પણ સેમ નથી એટલે તમે વિદ્યાર્થી જોઈ શકો તમને સફળતા ક્યાં ક્યાં મળી તે એક ખાલી d ઇક્વલ ટુ d મળ્યું અને અહીંયા સફળતા મળી e ઇક્વલ g આને સમીકરણ નંબર 1 આપીશ ને 2 આપીશ અને આ દાખલામાં અંતિમ સ્થાન પર હું જઈશ માટે 1 તથા 2 પરથી શું મળ્યું યસ એ g ઇક્વલ ટુ d મળ્યું અને સેકન્ડ કેસ મળ્યું છે વિદ્યાર્થી આપણને e ઇક્વલ ટુ g આ રીતે તમારે આ બધાને નિયમ પૂર્ણ કરવા પડે યસ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું સ્વાધ્યાય પૂરું થાય છે અને આ ક્વેશ્ચન નંબર 6 સુધી અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ અહીંયા મારો પાર્ટ 2 પણ ઓવર થાય છે અને આગળની સ્ટડી આગળનો અભ્યાસ વિદ્યાર્થી મિત્રો હું તમને નેક્સ્ટ વિડિયોમાં કરાવીશ પણ તમારે વિદ્યાર્થીઓ પાર્ટ 1 અને પાર્ટ 2 જે બી શીખવામાં આવ્યું છે એ બધું જ આપણી મેથ્સની અલગ નોટબુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે તમારે બધું લખવાનું રહેશે કારણ કે જે બી આપણી સ્કૂલ સ્ટાર્ટ થશે એટલે હું એ ચેકિંગ કરીશ બરાબર